નમસ્કાર દોસ્તો, હું સોહિલ ચિસ્તિયા. આજ રોજ મુસ્લિમ સમાજ અને ચિસ્તિયા ફાઉન્ડેશન વતી હું સોહિલ ચિસ્તિયા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની કચેરીમાં એલસીબીમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મૈડા અને તેમના સાથી મિત્ર પંકજભાઈનું સન્માન કરવા ગયેલ હતા. સન્માન કરવા જવા પાછળનું મુખ્ય કારણ એવું હતું કે પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મૈડા અને પંકજભાઈ અને તેમની તમામ ખેડા જિલ્લા પોલીસની આ કામમાં કરનાર ટીમે ભેગા મળી પોતાની આગવી સૂઝબૂછથી અને ટેકનિકલ મદદથી 2 વર્ષથી વધારે સમય વીતી ચૂકેલા અનડિટેક્ટેડ મર્ડર કેસના ગુનામાં આરોપીની શોધ કરી લીધી અને આ આરોપીને પકડીને તેની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો. પણ આ વાત બિલકુલ સરાહનીય છે. ખેડા જિલ્લા પોલીસને મારું સેલ્યુટ છે અને અભિનંદનને પાત્ર છે કે કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વગર નિષ્પક્ષ કામગીરી કરી અને આ આરોપીને જેલ હવાલે ધકેલી દીધો. પણ તેની સાથે સાથે મારું આપ સૌ તમામ ધર્મના લોકોને આ વિડીયોના માધ્યમથી એક આ વાતની હકીકતથી જણાવવું છે કે જેથી કોઈ પણ સમાજની બેન દીકરીઓ ખોટી પ્રેમજાળમાં ફસાઈ અને તેનો આવા દિવસો ના આવે. આ એવો એક ઉદાહરણરૂપ કિસ્સો છે. આ કિસ્સાની અંદર હકીકત એવી છે કે આ મરણ જનાર પૂજા કે જેમનું ઓરિજિનલ નામ હતું સાયરાબાનુ. પૂજા ઉર્ફે સાયરાબાનું મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હતા અને ઉદય વર્મા જે વિકૃત માનસિકતા ધરાવનાર યુવક તે પણ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો હતો. ઉદય વર્મા એ પોતાની વિકૃત માનસિકતા વિકૃત બુદ્ધિથી આ સામાવાળા પૂજા ઉર્ફે સાયરાબાનુને પ્રેમજાળમાં ફસાવી તેને સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ આ લોકો ઉત્તર પ્રદેશનો પ્રતાપગઢ જિલ્લો છોડી અમદાવાદ ખાતે રહેતા હતા અને અમદાવાદ ખાતે એમ્બ્રોઇડરીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ બંનેના લગ્ન જીવન દરમિયાન પૂજા ઉર્ફે સાયરાબાનુ અને ઉદય વર્મા બંનેને પહેલા સંતાનમાં ખુશી દીકરીનો જન્મ થયો. ત્યારબાદ થોડા સમય બાદ બીજા બાળકમાં પુત્ર સ્વરૂપે કનૈયાનો જન્મ થયો. આ બાદ થોડો સમય વીત્યા પછી પૂજા ઉર્ફે સાયરાબાનુને અને ઉદય વર્માને નાની મોટી બાબતે ઘરેલું ઝઘડા થતા હતા. આ ઝઘડાનું પરિણામ એકવાર એવું આવ્યું કે આ વિકૃત માનસિકતા ધરાવનાર ઉદય વર્મા કે મારી દ્રષ્ટિએ આનો કોઈ ધર્મ જ ના કહેવાય, એની વિચારધારા આવી હોય એટલે આ માણસે આ બેન સાયરાબાનુ ઉર્ફે પૂજા અને તેના 2 બાળકોને યુપી પરત લઈ જવાનો પ્લાન બતાવી અમદાવાદથી બરોડા એક્સપ્રેસ હાઈવે પર નીકળી ગયા અને ત્યાં વાહન બિલોદરા મુકામે ઊભું રાખી અને આ 4 લોકો ઉતરી પડ્યા. ત્યાં આ વિકૃત માનસિકતા ધરાવનાર ઉદય વર્માએ પૂજા ઉર્ફે સાયરાબાનુને ગરદા પાટુથી મોતને ઘાટ ઉતારી દીધી અને આ હત્યાકાંડ જોનાર તેમની દીકરી ખુશીને આ જોઈ ગઈ એટલે ખુશીને પણ મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો. ખુશી પણ ત્યાં બેભાન થઈ ઢળી પડી અને પૂજા ઉર્ફે સાયરાબાનુનું પણ મોત થયું. ત્યારબાદ આ ઉદય વર્મા તેના પુત્ર કનૈયાને લઈ ઉત્તર પ્રદેશ ભાગી ગયો અને ખેડા જિલ્લા પોલીસને આ વાતની જાણ થતા તે સ્થળ ઉપર પૂજા ઉર્ફે સાયરાબાનુનું કાયદેસરની કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બધું તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સદનસીબે તેની પુત્રી ખુશી ત્યાંનો આબાદ બચાવ થયો અને તેના પગમાં ઈજા થઈ. ખેડા જિલ્લા પોલીસે આ ખુશીની સારવાર કરાવી. ત્યારબાદ આ હત્યારો ઉદય વર્મા ઉત્તર પ્રદેશ પરત જતો રહેલો અને ત્યાં જઈ તેણે આવી જ રીતે બીજી એક દીકરી સાથે લગ્ન કર્યા અને 2 વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ તે લોકો અમદાવાદ ખાતે તેનો અગાઉનો દીકરો કનૈયાને લઈ અને તેની બીજી પત્ની અને ઉદય વર્મા અમદાવાદ ખાતે રહેવા લાગ્યા. શરૂઆતના દિવસોમાં બધું ઠીક હતું પણ ત્યારબાદ ઉદય વર્માનો દીકરો કનૈયા અને તેની બીજી પત્ની બંને વચ્ચે ઝઘડા થતા રહ્યા. આ ઝઘડા વધતા ગયા. પરિણામે આજ ઉદય વર્મા કે જે ખુશી ઉર્ફે સાયરાબાનુનો હત્યારો હતો તેને પોતાની વિકૃત માનસિકતા વિકૃત બુદ્ધિ વાપરી બીજી વખત અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર આ લોકોને લઈને નીકળી ગયો અને વાસદ નજીક એક સુમસાન જગ્યા ઉપર તેનો
દીકરો એટલે કે કનૈયાને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો અને કનૈયાને જાનથી મારી નાખવાના પ્રયત્ન બાદ તે ત્યાં બેભાન થઈ ઢળી પડ્યો અને આ ઉદય વર્મા ત્યાંથી ભાગી છૂટ્યો. સદનસીબે કનૈયાના બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ અને ત્યાં વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આ ગુનો બનવાથી વાસદ પોલીસના ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ડોડિયા સાહેબે કનૈયાની પોલીસની ટીમને સાથે મળી સારવાર કરાવી અને એક સોશિયલ મીડિયામાં અને પ્રેસ નોટમાં એક પેસ્ટ બહાર પાડી પોસ્ટ અને તેની અંદર કનૈયાના લાગતા વળગતા ઓળખીતાઓએ વાસદ પોલીસ સ્ટેશનના ડોડિયા સાહેબ શ્રીનો સંપર્ક કરવા જણાવ્યું. હવે આ આખી સમગ્ર ઘટના દરમિયાન અને અગાઉની હત્યાના 2 વર્ષ થયા બાદ પણ આપણા હોનહાર પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મૈડાના મગજમાંથી આ હત્યાકાંડ ગયેલ નહોતો. તેઓ પોતાના નોકરીનો સમય વિતાવી ઘરે પરત હતા તે દરમિયાન તેમના ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયાની અંદર રીલ્સો સ્ક્રોલ કરતા હતા. એ દરમિયાન આ કનૈયાનું પોસ્ટ વાળું વિડીયો જોયું અને ક્યાંક ને ક્યાંક આ વાતના છેડા અગાઉના મર્ડર કેસ જોડે જોડાયેલા હતા તેવું તેમને લાગતા તેઓએ તપાસ હાથ ધરી અને તમામ કામ કરનારી સમગ્ર ખેડા જિલ્લાની આ બ્રાન્ચની પોલીસે આની તટસ્થ તપાસ કરતા છેલ્લે બહાર એવું આવ્યું કે ખુશી અને કનૈયા ભેગા મળી ગયા અને એકબીજાને ભાઈ બહેન કઈ બોલાવવા લાગ્યા અને આ તમામ અધિકારીઓએ આ ગુનો ડિટેક્ટ કરી સામાવાળા આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી. આ વાતથી ખેડા જિલ્લા પોલીસ અને કામ કરનાર તમામ અધિકારીઓને દિલથી સેલ્યુટ છે કે કોઈ પણ જાતના જાત ધર્મ જોયા વગર નિષ્પક્ષ તપાસ કરી આરોપીને જેલ હવાલે કર્યો. પણ મિત્રો આની સાથે સાથે મારું આપ સૌને જણાવું કે આ અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અમુક લોકો દ્વારા કે જેઓનો કોઈ ધર્મ નહીં, નાત જાત નહીં, તેવા લોકો કે જે નથી હિન્દુ કે જે નથી મુસ્લિમ તે એકબીજાના સમાજની છોકરીઓને લાવી લગ્ન કરવાની લાલચ આપવી, ધર્માંતર કરાવવું, આ એક ટ્રેન્ડ ચાલી ગયો છે. મારા પોતાનું માનવું એવું છે, મુસ્લિમ સમાજની દીકરી હોય, હિન્દુ સમાજનો દીકરો હોય તો મુસ્લિમ સમાજ એવું કહે છે કે આ ભગવાલા ટ્રેપ ચાલુ રહ્યું છે, ભગવાલા ટ્રેપ ચાલશે. એની સાથે સાથે હિન્દુ સમાજની દીકરી હોય, મુસ્લિમ સમાજનો દીકરો હોય તો મુસ્લિમ સમાજ એવું કહે છે કે હિન્દુ સમાજ એવું કહે છે કે આ લવ જેહાદ ચાલી રહ્યો છે. પણ આ બધા નામો આપવાની જગ્યાએ મારું પોતાનું માનવું એવું છે કે પોતાનો ધર્મ છોડી બીજાના ધર્મની અંદર ભલે હિન્દુ સમાજની દીકરી હોય કે મુસ્લિમ સમાજની દીકરી હોય પોતાનો ધર્મ છોડી જવું ના જોઈએ. તેનું પરિણામ બિલકુલ ખરાબ જ આવે, તેનું આ જ પરિણામ છે. આની સાથે સાથે જે તે એરિયાનો દીકરો દીકરી હોય તઈનો ભાઈચારો, કોમી એખલાસ, વાતાવરણ બધું બગડે છે, કોમી વૈમનસ્ય ફેલાય છે અને લોકોની આજીવન દુશ્મની ઊભી થઈ જાય છે. તો 2 હાથ જોડી મારી મુસ્લિમ દીકરીઓ, હિન્દુ દીકરીઓ અને સર્વ સમાજની બધી દીકરીઓને મારી પ્રાર્થના છે, તમને 2 હાથ જોડી વિનંતી કરું છું કે પોતાના સમાજને છોડી, પોતાના ધર્મને છોડી બીજા ધર્મને ના અપનાવો. તમારા મા બાપની, તમારા પરિવારની, તમારા કુટુંબીજનોની, તમારા ગામની ઇજ્જત આમાં દાવ પર લાગી જાય છે, કોમી વૈમનસ્ય ફેલાય છે. અને આવા જે લોકો નામ આપતા હોય ભગવા લવ ટ્રેપ, લવ જેહાદ, એ લોકોને પણ મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે આવા કોઈ લોકોને સાથ સહકાર ના આપો, ઉપરથી આનો વિરોધ કરો. મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ શોભશે, હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ શોભશે. પણ આ રીતે ધર્માંતર કરી પોતાની મા બાપની લાજ ના ઉછાળો, આનું પરિણામ ખરાબ જ આવશે. તમે દુઃખી જ થશો. આમાં તમને માલિક કદાપી માફ નહીં કરે. તેની સાથે સાથે આ વિડીયોના માધ્યમથી મારી સરકારશ્રી સામે પણ રજૂઆત છે કે આવા જે જગ્યાએ બનાવ બનતા હોય તેમાં ખરેખર નિષ્પક્ષ તપાસ જોવી જોઈએ કે આ કોઈ રેકેટ કોઈ પણ સમાજનું નહીં ચાલી રહ્યું ને, અને આવા તત્વો સામે પગલાં લેવા જોઈએ. અને શક્ય હોય તો એક કાયદો પણ એવો લાવવો જોઈએ કે ધર્માંતર કોઈ પણ ધર્મનું, ના હિન્દુમાંથી મુસ્લિમ કે મુસ્લિમમાંથી હિન્દુ, કોઈ પણ જાતનું ધર્માંતરણ ના થવું જોઈએ. અને મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ, હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ હોવી જોઈએ, જેથી કોમી વૈમનસ્ય ના ફેલાય અને લાખો જિંદગી આનાથી બચી જશે. મિત્રો, આ વિડીયોના માધ્યમથી મારું ખાલી એટલું જ કહેવું હતું કે તમે આ વાતનું ખરેખર ધ્યાન આપો, તમારી દીકરીઓનું ધ્યાન આપો. અને આ વિડીયો પહેલી વાર કહી રહ્યો છું કે આ વિડીયો મારા આટલા બધા વિડીયોની અંદર આ એક વિડીયોમાં હું રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો અને ઘરે ઘર સુધી પહોંચાડો, જેથી
લોકોની આંખો ખુલે આંખો અને ખબર પડે કે આવા પણ કિસ્સા બને છે. અને ફરી એકવાર પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મૈડા, પંકજભાઈ, એલસીબીની તમામ ટીમ, ઇન્સ્પેક્ટર શ્રી વેકરિયા સાહેબ, તેની સાથે સાથે અમારા ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાજેશભાઈ ગઢિયા સાહેબ, તમામનો તહે દિલથી આભાર અને તમને દિલથી સેલ્યુટ છે કે તમે આવો વિશ્વાસ ના કરી શકાય કે આ ગુનોનું ડિટેક્ટ થશે એવા ગુનાનું ડિટેક્શન કર્યું, એ બદલ તમારો તહે દિલથી આભાર. અસ્તુ. देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप ज़रूर करें.